નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉપર સમગ્ર દેશવાસીઓને પરાક્રમ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે પરાક્રમ દિવસ ઉપર ભારતના લોકોને શુભકામનાઓ। આજે તેમની જન્મ જયંતિ ઉપર અમે નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન અને સાહસને સન્માન આપ્યું છે। આપણા દેશની આઝાદી પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે। નેતાજી સુભાષચંદ્ર બોઝના માનમાં તેમની જન્મજયંતિ 2021 દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પીએમ મોદી આજે આ પ્રસંગે લાલ કિલ્લા ઉપર આયોજિત એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। આ ઉજવણી 31મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમારોહ દરમિયાન વડાપ્રધાન પ્રજાસત્તાક દિવસની ઝાંકીઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે દેશની વિવિધતાને પ્રદર્શિત કરવા માટે પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત ભારત પર્વનું ડિજિટલી ઉદ્ઘાટન કરશે। આ દરમિયાન મુલાકાતીઓને નેતાજી અને આઝાદ હિન્દ ફૌજની અદ્ભુત સફરને દર્શાવતા દુર્લભ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજોનું પ્રદર્શન પણ કરતા આર્કાઇવલ પ્રદર્શનો દ્વારા ઇમર્સિવ અનુભવમાં જોડાવાની તક મળશે।